જય માતાજી, રામ રામ સીતારામ. જો આમ આપણે આવ્યા, કેવું ગામનું નામ? ખજૂરી પીપરિયા. કુકાવાવ છે ને, જિલ્લો અમરેલી, તાલુકો કુકાવાવ છે. એને કે અહીંયા જો કાંકરેજ છે, દુનિયાની સૌથી હરે તાકાતવાળી ગાય. દૂધમાં ને ખાવામાં ને બધીમાં. તો એક આપણા ભાઈબંધની ગાયું છે, એટલે આપણે આને લઈ જઈએ. એને આને લઈ જઈએ. કેટલું છે આપણે? 12 છે. એને કે 12 છે, ખૂંટ છે. એને કે ખૂટ છે. અને કચ્છમાં જ લઈ હતા ને કા? કેની બહાર લીધી હતી? કયારી. કેની બહાર લીધી હતી? જીવાભાઈ રબારી પાસે લીધી હતી કયારી. ઓલી લાલ પાકડી વાળા છે ને રાજસ્થાન, આપણે રઘુભાઈ લઈ આવ્યા હતા ને ભૂરી, એની પાસે ત્યાં ભૈયા લઈ આવ્યા હતા. તો રિયા સિટીમાં નાઈ ગાયું લઈ આવ્યા. એને ગાયું અહીં લઈ આવ્યા. એટલે આપણા ભાઈબંધ એટલે મને કીધું કે આમ છે, એટલે મેં કીધું હાલો આપણે લઈ જઈએ. એને જો આ બધી ગાયું હા ખૂટ છે. ખૂટ પણ બહુ ભારી છે. એને કે બ્લેક છે આખો. એને કે બહુ ભારી છે ખૂટી. અને આ કોઈ ગૌશાળાવાળા મને ફોન કરતા કાંકરેજ ખૂટ જોઈએ, તો કોઈને જોતો હોય ને તો કહેજો. આ ખૂટ આપણે એને ત્યાં વાપરવા દઈશું. એને કે આ ખૂટ બહુ ભારી છે. જો આ બધી માતા ઊભી છે, વાસળિયું છે. અને તકલીફ ક્યાં છે કે બાંધીને રાખવું પડે ને ત્યાં. એને કે બાંધીને રાખવું પડે ત્યાં. જો આ વાસળિયું છે, આ બેઠીઓ આ બે માતાઓ. આમ વરસાદી અહીં ઘણો હોય, પણ હું ત્યાં હીરાના વેપારીઓને ગાયું વેપારમાં આવ્યા. એને કે હીરાના વેપારવાળાને ગાયું ખાપ્યા. એટલે મને ફોન નહોતો કર્યો, આપણા ભાઈબંધ છે, પણ મને ફોન કર્યો તો ના પડત કે આ ખેલ ન કરતા તમે. પછી અહીંયા જો કૂવો છે. આકોરા બધા કપા માંડવીયું ને બધા ઊભા ને વરસાદી આકોરા જોરદાર છે. આકોરા એને કે વરસાદી જોરદાર છે. પછી હજી અહીંયા ઊભી વાસળ્યું. અને અહીંયા છે માતા આવું, આમાં કંઈ વાસળાય છે અને વાસળિયું છે. આ 4 છે. એમાં કેટલું છે વાસળિયું? 4 વાસળા ને 2 એને આ 2 વાસળિયું છે. અને 2 ઓલી છે ને, આમાં 3 છે. અહીં બેઠી. હા ધોરી ને એક આ ને એક આ બ્લેક નહીં બેઠી. જો ના આ ભૈયા છે. એ વાસળી લાગે એમાં. એક તો બેઠી વાસળી ને, આ વાસળો. 3 વાસળા છે જો અહીંયા. એકાદો હજી ઝીણકો આમાં જો. એ કઈ ગાયનો હોય? ઓલી ગાયનો. એક જો અહીંયા. આ તો 3-4 દીનો જ છે, જોઈ લ્યો. આ ખૂટનો જ છે આપડા. જો આ ખૂટનો જ છે. એને આ ખૂટનો જ છે. અને આ ઊભી ને એ ગાયનો ધાવવા નથી દેતી કા? જોઈ લ્યો. એ તો મારે નહીં તો કાંકરેજ થોડી કહેવાય. એને મારે નહીં તો કાંકરેજ નો કહેવાય. આનો હે. આ ધાવવા નથી દેતી કે હે? એટલે તમને દોવા દે? દોવા દે ધાવવા નથી દેતી વાસડા. એ બહુ કહેવાય ને, કે તો દોવા ના દે પણ ધાવવા તો દે. એમ તો વાસડા ને પછી શું કરો? આમ રોગું મુકટ પી જાય. પેલા શું છે જો એમ એવી હોજી હે, બોલો દીકરાને નથી ધાવવા દેતી. એ ગોવાર છે. તો આવું હા ભાઈ, જો એવાર ને કે આવું છે. આમ ગાયું જો આમ રખાય. આ બધા ગામમાં રહીએ તોય પણ ગાયું રાખ્યું. એને ગામમાં આકોરા માણા મારવા ભેહું રાખ્યું. તો એને ભેહું રાખ્યું. ઈ આ ભાઈ છે. એને ઈ આ ભાઈ છે. અમે તમને દેખાડીએ આગળ. જો માણા મારવાના દેખાડીએ. આ ગાય છે. એને કે આ માણા મારવાની રાખ્યું. એવું કઈ નથી. આ સિટી વાળાઓને હે અંદર દેખાડીએ. જો અહીં તબેલો છે ઘણો બધો. એને કે માણા મારવાની વસ્તુ બતાવીએ. જો આ બધી આ લાઈન ઊભી ને માણા મારવાની છે. 1 2 ને 3. હવે ભેહું કાઢીને ગાયુંમાં આવ્યા. જો આ ગાયું આ હારી. ત્યાં દેશી ને ગીર ને બધું મિક્સ છે, પણ આ હારી.
પણ આનું કોઈ ગામડામાં દૂધ નથી ખાતા. હું પીડા આના 40 રૂપિયા આવે ને ઓલી માણા મારવાના અહીં આવે. બોલો 75. મા કરતાં પછી એનું વિશેષ દૂધ છે એના રૂપિયા 35 ને 40 આવે, અને જે મરવાનું હોય એના 80 ને 75 આપે. કા 80 75 આવે ને 80 રૂપિયા. જો નાનું કેટલામાં જાય? જે અમૃતથી હરા આવે એના 40 જ આવે, અને ઉના 75 નહીં. હાર્ટ એટેક આવે તો ભીના દૂધથી આવે, અને એ સિટીવાળા એ જ ખાય. અને આ છે અમૃત જેવું આવે. આ પણ ગાયું છે, બહુ જોરદાર છે. એને જોરદાર છે. જો અહીંયા ઘણી બધી હોય, એને ઘણી બધી હોય એવારના કે જો આ ગાયું, એટલે એ તમને બતાવીએ. જો આ બધાને મોકરા કરી મૂકો તો હું વાંધો આવે? ખુલ્લા કરી નાખો તો છૂટા કરી મૂકે આને. આને આને આ પનોતીને બારણે બાંધી દેવાય ભેહું ને, અને આને બધાને મોકરા કરી મુકાય. એટલે તમારે શું થાય ખબર? એકવાર તો આ વાહિદાઈ ન કરવા પડે. ભેહું ને બારણે રખાય કે આને ઘરે લઈ જાઓ, આને ભેહું ને ઘરે જ આવવા દો. હું તો કહું તો આ તમે ને ગાયું બે સુખી થઈ જાય. એક પાણીની કુંડી મૂકી દો, અહીં સવારે તમારે નાખી દેવાનું, પાછું સાંજે નાખવાનું. 5 વાગ્યા લગા હાલે. પાણી એને પીવું હોય તે પી લે, ખાવું હોય તે ખાઈ લે. એક દી બહુ તો બાદ છે. પછી આ વાહિદા કરવાના નહીં. એના વાહિદાય તમારે ન કરવા પડે. આ છે વાહિદાય નહીં કરવા પડે, અને તમે સુખી થાય ને ગાયું સુખી થાય. અને આને કારા મોવારીયું ઘરે લઈ જાઓ, એટલે તમે ત્યાં ઘરે પણ બાયુને નહીં કાંઈ થોડુંક દૂધ ને દોવે તો, કારણ કે કંઈક કામ કરે તો લોહી ઓછા થાય. હા એવાને કામ કરે તો, કારણ કે દોવે ગાયું ને ભેહું ને દોવે એટલે કસરત થાય ને, એટલે એ કરો. પછી ભાઈ તમારે ખાંડ જેને જોતું હોય ને, એક આપણે હનુમાનગઢ હિતેશભાઈને ત્યાં ઉતાર્યું, ત્યાંથી લઈ જજો. પછી બીજું પાણ ખાંડ આપણે કાલે વિડીયો મૂક્યો હતો, પણ એમાં કંઈક રહી ગયો હતો, કંઈ ખબર ન પડી. એના પાણ ખાંડ દરબાર સમાજને સામે સોનલ કૃપા ટ્રેન્ડર્સ છે, અને આદિલભાઈ નામ છે. અને પાણખાંડને આજુબાજુ હોય ને, કેશોદને આજુબાજુ બધાય ફોન કરો ને ત્યાંથી લઈ આવજો. એવારના અમારા સિસોદિયા જ છે, અને ત્યાંથી તમે લઈ આવજો. અને એ વેપારી જ છે, એને વેપારી જ છે. ત્યાં ગાડી ઉતારી એટલે કાલ ઉતારી તો કંઈ આજ તો કહેતા હતા કંઈક 30-35 વેચાઈ ગયું. એટલે જેને જોતું હોય ને ત્યાંથી પાણખાંડથી લઈ આવજો ને. એ બાજુથી ઘણા મને ફોન આવે. પછી રણજીતભાઈ બળધુવાળા છે ને સિસોદિયા, એના નંબર હોય તો એને ફોન કરજો. એ સૌને પહેલાં તો એ જ લઈ ગયો ત્યાંથી બુણી કરી. તો જેને જોતું હોય ને લઈ આવજો. ને આપણે ઘરે ખાણ આવી ગયું. આપણે તો આ ગાયું લેવા આવ્યા હમણાં, એટલે આમ છે વડિયા બાજુ, એને કે વડિયા બાજુ, અમરેલી વડિયા બાજુ. તો એ વારના કે જેને જોતું હોય ને એને ફોન કરજો. 98 252 053 આવી. અને કાલ કંડોડામાં ઉતરશે. માલદેવભાઈ નામ છે, બસ સ્ટેન્ડને સામે. આજ ઉતારવું હતું પણ બોલેરાવાળો ભૂલી ગયો. એટલે કાલ જેને જોતું હોય ને એ કંડોડામાં એ છે. માલદેવભાઈ નામ છે, માલદેવભાઈ કેસવારા છે. અને ત્યાં કંડોડા રોડ ઉપર જ એની વાડી છે. આજ બોલેરાવાળો કારણ કે ત્યાંથી આવતો હતો એટલે ભૂલી ગયો ઉતારતા. તો ત્યાં કોઈને જોતું હોય ને એ ત્યાંથી લઈ લીજો. અને બાકી મને ફોન કરજો 98 252 053 આવી. અને રામભાઈ સિસોદિયા નામ છે. જો આમ મરઘા મરઘા ઘણા બધા રાખ્યા. એને કે ઘણા છે અહીંયા કુકડાને અમે તમને બતાવીએ. એને કે જો અહીંયા છે કુકડા છે. આપણે અહીંથી 2 શિયાર પકડી આવીશું. એને કે 2 શિયાર પકડી જાય. હા જો આ માતાઓ બધી અહીંયા ખાય, પણ તકલીફ ક્યાં છે? બાંધીને રાખે ને ત્યાં. આ તો વગડાની ગાયું હોય. એવાને કે વગડાની હોય, અને વગડામાં હોય ને તો જ આને મજા આવે, નકર આવે નહીં. કારણ કે જોઈ લ્યો બધાને થન બન ને કાંઈ ઘટે નહીં. હવે તો જો કે એવા થઈ ગયો એટલે મારવા નથી દોડતી બહુ. એના કે નહોતા એમ બહુ ઓલું કરતી. અને ખૂટ બહુ હોજો, પણ આપણે મહાકાલ જેવું કામકાજ છે. એને કે મહાકાલ જેવું કામકાજ છે, હાવ હોજો એમ. એને મહાકાલ કેમ આપણે હલબલે નહીં, કોઈને ન મારવા આવે. એને કે આપણે કંઈ ઓળખતોય નથી. એને કે ઓળખતોય નથી. જો એને કે હોજો. એને કે મહાકાલ જેવો જ છે. અને હોજો બોડીને કાંઈ ઘટે નહીં. ક્યાં ખૂટનો દીકરો કે એવું કંઈ શું નામ હે? ખાના જાગીરનું હે. હા ખાના જાગીરમાં ઈવડા ઈ પાસે પાકી માહિતી નહોતી, પણ એ છે સારી લાઈનમાં.
સારી લાઈન આપણે મહેસાણા બાજુથી લાવ્યા. મહેસાણા બાજુ લે એનો છોકરો છે, પછી ઈ બાપુએ છે ને મોમેડિયન એનો મિત્ર હતો ને એને આપ્યો વાસણો. હા એમાંથી 3 વાડા ભરીને આવ્યો. 2 વાડા. 2 વાડા એમ આવ્યો. આ 5-6 વર્ષનો છે ને બહુ ભારી છે. એને આપણે કોઈક ફોન કરે ખૂટ હાટું તો એ જોતો હોય ને તો આપણે આપશું. અને 1-2 વાસડા. એનો હાઈટ ફૂલ. હા હાઈટમાં કંઈ ઘટે નહીં, આમ લોહી ઘટે થોડુંક, પણ એ તો થઈ જાય ન્યા આવ્યા એટલે. એવાને કે ન્યા આવ્યા એટલે થઈ જાય. અને જો આ ભાઈ સુરતમાં હે ને, ત્યાં સુરતમાં રાખી હતું તો 100 લીટર દૂધ વેચાતું હતું, વાંધો નહોતો. ત્યાં ગામડે લઈ આવ્યો. ગામડે લઈ આવ્યા ને હલવાણા. ગાયું કા? સુખી કરવા ગામડે લઈ આવ્યા. આ ગાયું સુખી કરવા લઈ આવ્યા, દુઃખી થયું કા. એને કહે કે સુરત હતી ને સુખી હતી, એની નજર રહેતી હતી કારણ કે માલિક ત્યાં હતો. અને ત્યાંથી ગામડે મોકલીએ. ગામડે મોકલીએ તો એક ગોવારે ગોવાર કે હું અહીં કાયમ રહીને પાછો તો કે ભાગી ગયો. એટલે આપણને હે ફોન નથી કરતો. હવે તો ફોન નહોતું પડતો. ગોબર વાળા બંધ. આ ગોવારને હાટું થઈને જો એને આપણે કીધું કે રમભાઈ લઈ જાવ. અને આપણા ભાઈબંધ છે. અને પછી ભાઈબંધ એવા ને જઈને ત્યાં રોગા આણી કાઢવા ફોન કરે. ગાયું લેવા ટાણે ફોન ન કર્યો, નકર હું ના પાડત કે ગાયું ન લેતા. આમ ફોન કરે કે રામભાઈ રામલખન આમ ને રામલખન આમ, એના હાટું કા માથાવટીયું મોકલી, ઓલું મોકલશું ને કા જઈને તે ફોન કરે. અને ગાયું લેવા ગયા ને આપણે લઈ આવ્યો ને કિયારીની જ છે આ બધી, એક જ ઘેર. એક જ ઘેરાની બધી જીવાભાઈની જ છે ને. હા, જીવાભાઈ. એવડાનો ભાઈ. હા રઘુનો ને ભાઈ. રઘુનો તો આ ભાઈ. જીવાભાઈ પાસેથી બધા લીધા. અને મને ન ફોન કર્યો, નકર હું કહેત કે નાને રહેવા દીજે. નકર આપણે સલાહ એવી જોરદાર દેત કે એક રાતમાં રૂપિયાવાળો ને ક્યાં તો નવીરો થઈને આવે તો આપણે કહેત કે કસીનો રમી આવે 10 લાખ લઈ. એટલે સવાર થાય તો ક્યાં 20 લાખ લઈને આવે ને ક્યાં 10 લાખ મૂકી આવે, ટેન્શન ન રહીએ. આ ગાયું હેરાન થયું, એ હેરાન થયા, અને બધું થયું. એટલે કોઈ લ્યો ના તો એવું કરજો, કારણ કે તમારે હું જોઈ, તમારે ખુદને કામ કરવાની હું જોઈ ને તો ગાયું ભેહું ખેતી અને બળદું ને બધું કરાય. બાકી માણસ ઉપર ભરોસો ન કરાય. લુગડા પહેરે એના ઉપર ભરોસો ન કરાય, ન પહેરતા ને એની ઉપર કરાય. કારણ કે હું કહું ના કે 84,000 યોની છે, એમાં લુગડા એક માણસ પહેરે ને માણસને ભરોસો ન કરાય. આ ગાયું ન કરાય, કારણ કે આ કોઈ કપડાં નથી પહેરતા, એનો ભરોસો કરાય. તો આ દેશી ગાય આવે ને આનો ભરોસો કરાય કે આને નોકરી કરી હોય ત્યાં ઘરે જ આવે. પણ ભેરો ગોવાર આવે ને એનો ન કરાય, આ કંઈ ભાગ જાય. એને ગાયને કપડાં પહેર્યા, જો આ માતા એને જ પહેર્યા, એટલે આનો ભરોસો કરાય કે આને નોકરી કરીએ ને તો આ વાડીએ જ આવે. એટલે એવા ના કે જો વાડીએ જ આવે, આને નોકરી કરે ને તો વાડીએ આવે ને ગોવારને છૂટો કીધો ક્યાં જાય નક્કી ન હોય પછી કા. તો આવું હા ભાઈ, એવા ના કે જેને જોતું હોય ખાણી ફોન કરજો. અને બાકી તો વિડીયો જોજો ને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો ને. કોઈને ખાણ જોતું હોય તો 9852 053 89. અને જય માતાજી. બીજું હું આ બહુ ખોદી ગયા.